જે આપણે અખરોટની સુખડી બનાવશું. તેમાં 500 ગ્રામ ઘી, 800 ગ્રામ કકરો લોટ ઘઉંનો, 400 ગ્રામ ગોળ, 150 ગ્રામ અખરોટની કટકી, 50 ગ્રામ છીણ કોપરાની છીણ. પાંચસો ગ્રામ ઘી, 500 ગ્રામ ઘી, આપણે લેશું ઘઉંનો લોટ. ધીમે ધીમે હલાવતા રહીશું. ઘઉંના લોટને ધીમે ધીમે હલાવીએ. ઘીની સાથે મિક્સ થાય તે રીતે ધીમે ધીમે હલાવતા રહેશે. એક સરખું મિક્સ થઈ ગયું એ રીતે હલાવવાનું. ધીમે ધીમે હલાવતા રહેવું, બેસી ન જાય નીચે, દાટ ન પડે. પંદર મિનિટ સુધી હલાવ્યા પછી છૂટું પડી ગયું, પ્રકાશ પડતી થઈ ગઈ એટલે હવે ગેસ બંધ કરી દેવું. પછી ગોળ નાખવો. ગોળ નાખ્યા પછી હલાવો. હવે તમે જોઈ રહ્યા છો સુખડીનો કલર બદલી ગયો, પ્રકાશ પડતો થઈ ગયો. ગોળ મિક્સ કરી દીધું છે, હલાવતા રહ્યો છે. મિક્સ થઈ જાય પછી નાખવું છીણ. આપણે કોપરાની છીણ નાખી છે, મિક્સ કરી છે. હવે આપણે અખરોટની કટકી મિક્સ કરી દીધું. આપણે બરાબર મિક્સ કરી દીધું. કોપરાની છીણ નાખી, અખરોટની કટકી નાખી, બરાબર હલાવીએ. હવે આપણે અખરોટની સુખડી તૈયાર. ટેસ્ટ સ્વાદિષ્ટ સુખડી અખરોટની સુખડી તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે અલગ વાસણમાં પ્લેટમાં નાખીશું. આપણે આમાં પ્લેટમાં નાખી હવે પાથરી દઈશું. સુખડી તૈયાર. હવે કાપલા પાડીશું. આ સુખડી 15 દિવસ
15-20 દિવસ સુધી બગડશે નહીં. ટેસ્ટદાર અખરોટ સુખડી તૈયાર. પાટલા પાડ્યા પછી ઠંડા પડવા દઈએ. એટલા તૈયાર થઈ જાય. હવે આપણી સુખડી અખરોટ સુખડી તૈયાર. ઠંડી થયા પછી